ઉવજ્જાયાણમ. નમો લોએ સબ્બસાહૂણમ. એસો પંચણમુક્કારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસિમ. પરમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ. અરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ. સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા. અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા. સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિબ્બાણમગ્ગે વરજાનકપ્પં. પાણાસિયાશેષ કુવાઈદપ્પં. માયાં જીર્ણાણં શરણં ગુહાણં. નમામિ નિત્યં તિજગપહાણં. 12 નવકાર. સમ્યક દર્શન, 12 વ્રત અને સંલેષણા એના 85 અતિચારોનું વિસ્તારથી વર્ણન કર્યા પછી એમણે કહ્યું કે કાયા દ્વારા લાગેલા અતિચારોનું કાયાના શુભ વ્યાપારથી, વચન દ્વારા લાગેલા અતિચારોનું વચનના શુભ વ્યાપારથી અને મન દ્વારા લાગેલા અતિચારોનું મનના શુભ વ્યાપારથી કર્મને દૂર કરી શકાય. ત્યાર પછી વંદન, વ્રત વગેરેની બાબતમાં પણ જે પણ દોષો લાગ્યા હોય તેને આત્મસાક્ષીએ નિંદું છું. અને હવે એમને એ વાત કરવી છે કે સમ્યક દૃષ્ટિ આત્મા એ થોડું પણ પાપ કરે તો પણ એને બંધ અલ્પ થાય છે, ઓછો થાય છે. એ વાત હવે પછીની ગાથામાં એમને કહેવી છે. સંમત દિઠ્ઠિ જીવો. સંમત દિઠ્ઠિ ડબલ મ છે, ડબલ દ છે અને ટ ને ઠ છે. એટલે સંમત દિઠ્ઠિ તો જ બરાબર બોલાશે. ખાલી તમે સંમત દિઠ્ઠિ બોલો તો દ એક જ બોલાશે. એટલે સંમત દિઠ્ઠિ. સંમત દિઠ્ઠિ જીવો જૈવી ઉપાવમ સમાય રે કિંચી. અપ્પો સિંહોઈ બંધો જેણ
ન નિત્યમ દશમ કુણઈ. સંમત દિઠ્ઠી જીવો એટલે સમ્યક દૃષ્ટિ જીવ. પછી એ જીવ કોઈ પણ ગતિમાં હોય, ચારે ગતિમાં સમ્યક દૃષ્ટિ આત્માઓ હોય અને ચારે ગતિમાં નવું સમ્યક દર્શન પામનાર આત્માઓ પણ હોય. સાતમી નરકમાં પણ જીવ નવું સમ્યક દર્શન પામી શકે જો એને પશ્ચાતાપ થાય તો. એટલે વિભંગ જ્ઞાન મિથ્યાત્વ અવસ્થામાં હોય છે અને એ જ્ઞાન દ્વારા પોતાને વર્તમાનમાં જે પણ પીડા થઈ રહી છે એનું કારણ પૂર્વભવમાં ઉપાર્જન કરેલું કર્મ અને એને સ્પષ્ટપણે જણાય છે. અને તે સમયે પશ્ચાતાપ વગેરે કરે તો એના દ્વારા સમ્યક દર્શન ત્યાં પણ પામી શકે. એટલે ચારે ગતિમાં જીવ નવું સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. જે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ છે, નરકમાં એ ગુણ હોય તો સમતાપૂર્વક આવેલા દુઃખોને સહન કરે. દેવલોકમાં આ સમ્યક દર્શન નામનો ગુણ હોય તો દેવો મોટા ભાગે પરમાત્મા ભક્તિ, પરમાત્માની દેશના સાંભળવા જેવી વગેરે કાર્યોની અંદર તે પ્રવૃત્ત થાય. કોઈ પણ પ્રકારનું જે ભૌતિક આકર્ષણ સમ્યક દૃષ્ટિ આત્માને દેવલોકમાં પણ ન હોય. આપણે ત્યાં એમ કહેવાય પૂજાની ઢાળમાં વચલું મોતી 64 મણનું. દેવલોકની અંદર જે દેવ વિમાનો હોય એ દેવ વિમાનો પહેલે સ્વર્ગે 132, બીજે 128 કયા, એમ ઉર્ધ્વ લોકમાં 84,97,023. આટલા બધા એ વિમાનો અને દરેક વિમાનમાં જિનાલયો હોય. પણ એ વિમાનની અંદર જે ઝુમખું હોય એ ઝુમખામાં વચલું મોતી 64 મણનું, સાચા મોતીનું ઝુમખું 64 મણનું, એની આજુબાજુ 32 મણ, એની આજુબાજુ 16 મણ, 8 મણ, 4 મણ, 2 મણ, 1 મણ, આવી રીતે આખું એ ઝુમખું હોય. અને એ ઝુમખું પવનના કારણે સેજ પણ અથડાય એટલે એમાંથી જે નાટક નીકળે એ નાટક લાખો વર્ષો સુધી ચાલે. એક જ નાટક લાખો વર્ષો સુધી ચાલે. પણ સમ્યક દૃષ્ટિ આત્મા એની અંદર એને બિલકુલ આનંદ ન હોય, બિલકુલ એને આકર્ષણ ન હોય. કારણ કે સમ્યક દર્શન નામનો ગુણ એના આત્માને દેવલોકમાં પણ સુરક્ષિત રાખે છે. દેવ કે નરક જો એની પાસે સમ્યક દર્શન નામનો ગુણ હોય તો નક્કી મનુષ્યનું જ આયુષ્ય બાંધે. અને મનુષ્ય કે તિર્યંચ એની પાસે જો સમ્યક દર્શન નામનો ગુણ હોય તો નક્કી વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે. એનાથી ઓછું આયુષ્ય એ આત્માઓ ન બાંધે. એટલે સમ્યક દર્શન ગુણ એક એવા પ્રકારનો ગુણ છે, એ પણ સંસારી છે. કારણ કે સમ્યક દૃષ્ટિ જીવ એ અવિરતિવાળો પણ હોય. જે ચોથું ગુણસ્થાનક છે એ ચોથા ગુણસ્થાનકે રહેલો સમ્યક દ્રષ્ટિ એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દર્શન છે પણ વિરતિ બિલકુલ નથી. વિરતિની ઝંખના ચોક્કસ હોય છે. સમ્યક દર્શન હોય અને વિરતિની ઝંખના ન હોય આવું ક્યારેય ન બને. કારણ કે ગુણ જ એવો છે કે એને એમ જ હોય ક્યારે મને અનુકૂળતા મળે, ક્યારે ચારિત્ર સ્વીકારી લઉં. આવા પ્રકારનો ભાવ એ મનુષ્ય ગતિમાં થઈ શકે પણ દેવલોકમાં તો એનાથી આગળ જરા પણ વધી ન શકે. નાનકડું નવકારસી જેવું પણ પચખાણ તે જીવો ન કરી શકે. એટલે એ તો અવિરતિ સમ્યક દૃષ્ટિ પણ ઉલ્લાસ હોય, ભાવ હોય, મારું ચાલે તો આ કરું પણ થઈ શકે તેમ નથી. એટલે આવું સમ્યક દર્શન દેવ નરકમાં એ રીતનું હોય. તિર્યંચ ગતિમાં કોઈને હોય તો એને દેશવીરતી ધર્મ એ ત્યાં સુધી પહોંચી શકે એટલે એ તરફ પણ પ્રયત્ન કરે અને મનુષ્યમાં સર્વવીરતી ધર્મ સુધી પણ પહોંચી શકાય. એટલે આ મનુષ્ય જન્મ એની સાર્થકતા માત્ર ને માત્ર સર્વવીરતી ધર્મથી છે. સર્વવીરતી સ્વીકારીએ તો જ આ મનુષ્ય જન્મ
તે સફળ થયો કહેવાય. એમ ઉમા સ્વાતિજી મહારાજ તત્વાર સૂત્રની કારિકામાં કહે છે, સમ્યક દર્શન શુદ્ધમ યોગ જ્ઞાનમ વિરતિમેવ ચાપનોતિ દુઃખ નિમિત્તમ પીદમ તેન સુલબ્ધમ ભવતી જન્મ. આપણો આ મનુષ્યનો જન્મ આમ જોવા જઈએ તો દુઃખનું કારણ. માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહી અને દુઃખો સહન કરવા પડે, ત્યાર પછી આપણો જન્મ થાય. અને તો પણ આવા જન્મની સફળતા ત્યારે છે કે સમ્યક દર્શનપૂર્વકનું જ્ઞાન અને જ્ઞાનના ફળ સ્વરૂપ ચારિત્રની જો પ્રાપ્તિ કરે તો જ આ જન્મ સફળ છે. દેવનો જન્મ અને મનુષ્યનો જન્મ કમ્પેરિઝન કરવા જઈએ તો દેવને તો ફૂલની સૈયામાં આળસ મરડીને ઊભા થઈ જવાનું હોય. કોઈ વેદના જન્મ વખતની દેવને ન હોય. અને મનુષ્યને જન્મ સમયે પણ ભયંકર વેદના હોય. 9 મહિના સુધી માતાના ગર્ભમાં તો રહેવાનું, પણ જન્મ વખતે 3.5 કરોડ આપણી રોમરાજી કહેવાય. અને દરેક રોમરાજી ઉપર ધગધગતી સોયો લગાવીએ અને જેટલી વેદના થાય એટલી વેદના મનુષ્યને જન્મ સમયે હોય. દેવનું શરીર ભલે એનું આયુષ્ય 1,00,000 વર્ષ હોય, કરોડ વર્ષ હોય કે પલ્યોપમ ને સાગરોપમ હોય, પણ એક પણ વખત ન તાવ આવે, ન માથું દુખે, ન શરદી થાય. આપણા શરીરમાં ઋતુ બદલાય તોય આપણને તકલીફ થવા લાગે. એટલે દેવના શરીરમાં પણ એવું છે. તેમ છતાંય શાસ્ત્રકારોએ દેવની કોઈ બાબતને વખાણી નથી. એના મૃત્યુ વખતે પણ છીંક, બગાસું, ઓડકાર અને મૃત્યુ થઈ જાય, કોઈ પણ તકલીફ ન હોય. અને આપણા મૃત્યુ સમયે કેટલીય જુદા જુદા પ્રકારની વેદનાઓ જીવો ભોગવતા હોય. એટલે મનુષ્યનો જન્મ, શરીર, મરણ આ બધામાં તકલીફ. અને દેવના જન્મ વખતે તકલીફ નહીં, શરીરની કોઈ તકલીફ નહીં, મૃત્યુ વખતે પણ તકલીફ નહીં. અને તો પણ શાસ્ત્રકારોએ મનુષ્યના જન્મને વખાણ્યો, કારણ કે મનુષ્યના જન્મથી અજન્મા બનવાની સાધના કરી શકાય. ક્યારે પણ કોઈનો જન્મદિવસ આવે તો એને આશીર્વાદ એવા આપવાના કે તું જલ્દી અજન્મા બને. કારણ કે એ જ કર્તવ્ય છે, એ જ કરવા યોગ્ય છે. આપણે તો જન્મદિવસ મજેથી ઉજવીએ તો કર્મસત્તા જન્મ આપ્યા જ કરે, જે ગમે તે આપે. એટલે એ જન્મદિવસને એ રીતે નથી ઉજવવાનો. જન્મદિવસને ધર્મ દૃષ્ટિથી પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરીને કે પાઠશાળાના બાળકોને કે એ રીતે પ્રભાવના વગેરે કરીને, જીવદયાના કાર્યો કરીને એ રીતે આપણે ઉજવવાનું હોય. એવી રીતે આપણું શરીર રોગવાળું, તેમ છતાંય આ જ શરીર એવું છે કે આનાથી અશરીરી બનાય. દેવના શરીરથી અશરીરી ન બનાય. ઔદારિક શરીર એટલે રોગનું ઘર. આપણા બધાનું ઔદારિક શરીર છે. અને એક રૂંવાળા ઉપર લગભગ 1.25 જેટલા રોગો સત્તામાં પડેલા છે. અને જ્યારે પાપ કર્મનો ઉદય જાગે, અસાતા વેદનીય કર્મનો તીવ્ર ઉદય જાગે, ત્યારે 7મી નરકના નારકને આવો ઉદય હોય. અને એક સાથે 5,84,00,000થી પણ વધારે રોગો શરીરની અંદર ઊભા થઈ જાય. આપણા શરીરની અંદર આવી શક્યતા હોવા છતાં પણ અશરીરી બનવાની સાધના આનાથી જ થાય છે. આપણું મૃત્યુ પણ અનંત મૃત્યુને મારનારું બને છે. દેવના મૃત્યુ દ્વારા બીજા મૃત્યુને મારી નથી શકાતા. જ્યારે આપણું, એટલે આપણા માટે જન્મ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાનું છે. મૃત્યુ પણ સમાધિપૂર્વકનું થાય તો એ પણ મહોત્સવ રૂપ બની જાય. એટલે કહેવાનો આશય એ છે કે સમ્યક દૃષ્ટિ આત્મા કોઈ પણ ગતિમાં હોય, સંમત દિઠ્ઠી જીવો, આવો જીવ કોઈ પણ ગતિમાં હોય, એ પાપ કર્મનો કદાચ બંધ પણ કરે. પાપ કર્મનો એટલે 18માંથી 17 પ્રકારના પાપો એના જીવનમાં છેલ્લા નંબરનું પાપ ન હોય. કારણ કે મિથ્યાત્વ જાય તો જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એના વિના સમ્યક દર્શન પ્રાપ્ત ન થાય. એટલે સૌથી
મોટામાં મોટું કોઈ પાપ હોય તો મિથ્યાત્વ છે. આનાથી મોટું પાપ બીજું કોઈ નથી. આપણે બધા હિંસાને મોટું પાપ સમજીએ કે ઓલા વ્યભિચારને મોટું પાપ સમજીએ, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ મિથ્યાત્વ એ સૌથી મોટું પાપ છે. આ પાપ જેના જીવનમાં હોય, ચારિત્ર પણ સ્વીકારે, સારામાં સારું ચારિત્ર પણ પાડે, અને તો પણ આ પાપ પડેલું છે એના કારણે ભવાંતરમાં પાછા બીજા બધા કર્મો એ આવી જશે. જેનું આ મિથ્યાત્વનું પાપ ચાલ્યું ગયું હોય અને 17 પાપો હોય તો એ 17 પાપો એટલા હેરાન નથી કરતા કોઈ પણ ભાવમાં. જેમ અહીં તો તમને બધાને અનુભવ છે, જ્યારે પાનખર હોય તે સમયે બધું પડી જાય, ખાલી મૂળ સલામત હોય. વળી પાછી વસંત આવે, સ્પ્રિંગ આવે એટલે બધું ઓટોમેટિક આવી જાય. બસ આપણું મિથ્યાત્વનું મૂળ ચાલ્યું જાય તો પછી પાપની વસંત જીવનમાં ક્યારેય ના આવે. આ મિથ્યાત્વનું મૂળ સલામત હોય અને તમે 17 પાપોનો ત્યાગ કરો, પણ એ 17 પાપો પણ પાછા મિથ્યાત્વનું મૂળ સલામત હોવાના કારણે કોઈને કોઈ ભવની અંદર પાછા ઉગી નીકળવાના. એટલે આપણો પ્રયત્ન આ પાપને દૂર કરવાનો અને સમ્યક દૃષ્ટિ જીવ, સંમત દિઠ્ઠિ જીવો જૈવી હું પાવમ સમાયરે કિંચી. જૈવી એટલે જોકે, સમાયરે એટલે કરે, કિંચી એટલે થોડું, અને પાવમ એટલે પાપ. સમ્યક દૃષ્ટિ આત્મા આવું થોડું પણ પાપ કરે તો પણ એને કર્મબંધ અલ્પ થાય છે. કારણ શું? તો કે જેણ ન નિદ્ધમ દસમ કુણઈ, એ જે કારણથી તે નિર્દયપણે પાપ કરતો નથી. સમ્યક દર્શન હોવાના કારણે દયાના પરિણામ એનામાં ચોક્કસ હોય, કારણ કે એ સમ્યક દર્શનનું લક્ષણ છે. સમ્યક દર્શનના આપણે 5 લક્ષણ કહીએ છીએ: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. શરૂઆત આસ્તિક્યથી થાય છે. આવું આસ્તિક્ય કદાચ આપણામાં છે. દેવ, ગુરુ અને ધર્મ તરફની પૂરેપૂરી શ્રદ્ધા આ વ્યવહારથી મોટા ભાગે આપણામાં હોય. મોટા ભાગે કોઈક એવા હોય કે જે અન્ય દેવી દેવતાઓ પાસે પણ જતા હોય અને એવી શ્રદ્ધા ન હોય, આવું કોઈકમાં હોઈ શકે. પણ એ માત્ર આસ્તિક્ય હોય એટલે સમ્યક દર્શન આવી જાય એવું નથી. આસ્તિક્ય પછી અનુકંપા જોઈએ. અનુકંપા એ પણ તમને બધે જોવા મળશે. જ્યારે પણ કુદરતી આફત વગેરે આવી જાય ત્યારે બધા લોકો સહાય કરવા માટે દોડી જાય. તો એ અનુકંપા સમ્યક દર્શનના ઘરની છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? અનુકંપા તો છે, પણ સમ્યક દર્શનના ઘરની અનુકંપા જોઈએ. અને એના ઘરની અનુકંપા એટલે દયાના પરિણામ, જીવ માત્ર તરફ દયાના પરિણામ. હવે આપણને જીવ માત્ર તરફ દયાના પરિણામ છે કે માત્ર ને માત્ર મનુષ્યોને સહાય કરવાનું ગમે છે, કે બહુ તો ક્યાંક તમે દાણા નાખી દેતા હો પક્ષીઓને અને એ રીતે ગમતું હોય, પણ જીવ માત્ર ઉપર એની ખાતરી કેવી રીતે થાય કે આપણને જીવ માત્ર તરફ દયાના પરિણામ છે કે નહીં? તમારા ઘરમાં 2 બાળક હોય, એક બાળક દૂધનો ગ્લાસ ઢોળે, બીજું બાળક પાણીનો ગ્લાસ ઢોળે. તમે ઠપકો કોને આપશો? પાણીનો ગ્લાસ ઢોળે એને આપવો જોઈએ, પણ મોટા ભાગે દૂધનો ગ્લાસ ઢોળાય એને ઠપકો આપે. દૂધ ઢોળાઈ ગયું, બહુ ચિંતા કરવાની જરૂર નથી, બહુ મોટું નુકસાન નથી થયું. પાણી ઢોળાયું તો પહેલાં વાત કરેલી કે પાણીના એક બિંદુમાં જેટલા જીવો છે એ દરેક જીવ સરસવ જેટલું શરીર બનાવે તો 1,00,000 યોજનના જંબુદ્વીપમાં ન મારે. આખો ગ્લાસ ઢોળી દીધો અને તોય આપણે એને ઠપકો નથી આપતા. એટલે એનો અર્થ એ કે આપણને જીવ તરફ એવા દયાના પરિણામ નથી. જે સમ્યક દર્શનના ઘરની દયા જોઈએ એવા પ્રકારની દયા જ્યારે હોય કે સ્થાવર જીવો તરફ પણ આવી દયા આવે ત્યારે એ સમ્યક દર્શનનું લક્ષણ કહેવાય. ત્યાં સુધી
માત્ર માનવ દયા કે પશુ પક્ષીઓની દયા એટલા માત્રથી સમ્યક દર્શન છે એમ માની ન લેવાય. જોકે કોનામાં છે કોનામાં નથી એ માત્ર કેવળ જ્ઞાની જ કહી શકે. અને આજના દિવસે અહીં કોઈ નથી. અને તો પણ ઘણા લોકો એમ કે આ તો સમ્યક દ્રષ્ટિ આત્મા છે, આ મિથ્યા દ્રષ્ટિ આત્મા છે. કોઈને પણ આપણે સર્ટિફિકેટ આપવા વાળા કોણ સમ્યક દૃષ્ટિ, કોણ મિથ્યા દૃષ્ટિ? હા, આપણે એની ઉત્તમ આરાધના જોઈને, ઉત્તમ જીવન જોઈને એવું અનુમાન કરી શકીએ કે આ ઉચ્ચ કોટીનો આત્મા છે, એનામાં આવો ગુણ હોઈ શકે, એનાથી પણ આગળ વધીને સરસ મજાની સર્વવૃત્તિ આદિનું પાલન કરે છે, એટલે એ ભૂમિકાએ પણ હોઈ શકે. બસ આ રીતે આપણે એમ કોઈને પણ આ મિથ્યા દ્રષ્ટિ છે આવું સર્ટિફિકેટ ના અપાય. ઘણા લોકો એમ કે તો મિથ્યાત્વી છે, એ આપણે નહીં. ભલે એ અન્ય જગ્યાએ કદાચ જતો પણ હોય, એ દ્રવ્યથી હોય, પણ ભાવથી એ કદાચ અળગો પણ હોય, જે આપણને ખબર નથી. એટલે ક્યારે પણ કોઈને આ મિથ્યા દૃષ્ટિ છે આવું ના બોલાય. એટલે સમ્યક દૃષ્ટિ આત્મા ઓછા કર્મ બાંધે છે. ઓછા કર્મ એટલે કારણ કે સંસારમાં કોઈ પણ કાર્ય રસપૂર્વક કરતો નથી. સંસારનું ગમે તે કાર્ય હોય એને કરવું પડે છે, કરે છે, પણ એમાં એને આનંદ નથી, એમાં એનો રસ બિલકુલ રેડાતો નથી. હા, એ પણ સિનેમાઘરમાં જાય, પણ એ પોતાના દીકરા દીકરીની સાથે રહેતો હોય તો દીકરા દીકરીના પરિણામ જળવાય, એને આપણી તરફ દુર્ભાવ ન થાય એટલા પૂરતો ત્યાં જઈને બેસે. પણ મનમાં તો જુદું જ ચિંતન ચાલતું હોય, પડદા ઉપર જે પણ ચાલતું હોય તે, પણ મનને પડદાની કોઈ અસર ન થાય, એ તરફ એ જુએ જ નહીં. એમ સંસારમાં બધી જ ક્રિયાઓ કરવા છતાં પોતાના દીકરા દીકરીના લગ્ન આદિ પણ કરવા પડે, એ બધામાં એ જોડાય, પણ ક્યાંય રસ ન રેડે. બસ વ્યવહાર સાચવી લે. વ્યવહારમાં પણ ન સાચવે તો ન ચાલે, કારણ કે વ્યવહાર શુદ્ધિ એ પણ જીવનની અંદર જોઈએ. શ્રાવકના 36 કર્તવ્યમાં એક કર્તવ્ય છે વ્યવહારસ્ય શુદ્ધિ. મણઃજીણાણમની સજ્જાઈમાં આપણે બોલીએ છીએ. એટલે વ્યવહારની પણ શુદ્ધિ રાખવાની છે, પણ અળગા રહીને. એટલે સમ્યક દર્શન આવે એટલે જીવ કમળની જેમ સંસારમાં નિર્લેપ રહે. કમળ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વધે, પણ રે અલિપ્ત. બસ એવી રીતે આ સંસારમાં રહેવા છતાંય સંસારથી અળગો હોય અને એ રીતે પોતાનું જીવન જીવે. અને એ રીતે જીવન જીવતો હોવાના કારણે અશુભ કર્મો એને પણ બંધાતા હોય, પણ એ બંધાવા છતાં રસ ન રેડ્યો હોય. તો રસ ન રેડ્યો હોય તો શું થાય? તો કે જે કર્મ બંધાય તે રસબંધમાં સ્પૃષ્ટ અને બદ્ધ આ બે જ પ્રકારનું હોય. નિધત્ત કે નિકાચિત એવું કર્મ એ ન બાંધે. અશુભ કર્મની બાબત છે. શુભમાં હોય, શુભમાં પરમાત્મા ભક્તિમાં એને ઉલ્લાસ આવતો હોય, સાધુ સાધ્વીજીની વ્યાવચમાં ઉલ્લાસ આવતો હોય, તીર્થયાત્રામાં ઉલ્લાસ આવતો હોય, ત્યાં એ કર્મો એ વધારે નિકાચિત પણ બાંધે તોય આત્મા માટે લાભનું કારણ છે. પણ આ જે પાપ કર્મો છે એ પાપ કર્મની એને વધારે સજા થતી નથી. એટલે આ સમ્યક દર્શનની હાજરીની વાત છે. સમ્યક દર્શન આત્મામાં હાજર ન હોય ત્યારે મોટું પાપ પણ કરી શકે, પણ જે સમયે હાજર હોય સમ્યક દર્શન ગુણ આત્મામાં છે, જેમ શ્રેણિક મહારાજા હરણીનો શિકાર કર્યો, રાજી થયા, પણ તેવા સમયે સમ્યક દર્શન ગુણ નહોતો, એટલે નરકનું આયુષ્ય પણ બંધાઈ ગયું. પણ પછીથી પરમાત્માના સંપર્કમાં આવ્યા, સમ્યક દર્શન પામ્યા, તીર્થંકર નામ કર્મ પણ બાંધ્યું, પણ આ બધું થવા છતાંય પેલું આયુષ્ય બંધાયું છે, એટલે ત્યાં તો જવું જ પડે. એ ન જાય તો ન ચાલે. એટલે અંત સમયે થોડાક પરિણામ ડાઉન થઈ જાય અને ત્યાં જાય. એટલે હાજરી હોય ત્યારે જે પણ કર્મ બંધાય એ અશુભમાં સ્પૃષ્ટ અને બદ્ધ આ બે જ પ્રકારના બંધાય. અને એ બે પ્રકારના પાપની આલોચના કેવી રીતે કરવાની એ પછીની ગાથામાં એ વાત આપણી આવે છે. એટલે કહેવાનો આશય એ છે
કે આપણે પણ ભલે સમ્યક દર્શન હોય કે ન હોય એ જ્ઞાની જાણે, પણ આપણે સંસારની જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં ક્યાંય પણ રસ રેડવાનો નહીં. બસ રાજી થઈને કોઈ સંસારની પ્રવૃત્તિ કરવાની નહીં. ક્યાંક બહાર ખાવા પણ જવું પડે તો તેવા સમયે પણ ખાઈને કે ખાતી વખતે કે એના પહેલાં આનંદ ક્યાંય માણવાનો નહીં. સમ્યક દર્શન હોય આપણે શું કહે ભાઈ જતા પહેલાં પણ આ જવા જેવું નથી, ત્યાં કને જઈને વાપરવું પડે તો પણ વાપરતી વખતે પણ આ યોગ્ય નથી, અને વાપર્યા પછી પણ તીવ્ર પશ્ચાતાપ. હંમેશા કરેલું પાપ પશ્ચાતાપથી ક્યારે દૂર થાય? તો કે જેટલી તીવ્રતાથી પાપ કર્યું હોય એના કરતાં વધારે તીવ્રતાથી પશ્ચાતાપ થાય તો એ કર્મ દૂર થાય. તમારું કર્મ કરતી વખતનો જે તીવ્રતા છે વધારે હોય અને પશ્ચાતાપની માત્રા ઓછી હોય તો એ કર્મ દૂર ન થાય. પશ્ચાતાપની માત્રા તીવ્ર જોઈએ, એ તીવ્ર માત્રા હોય તો જ એ કર્મ દૂર થાય. એટલે જેટલું પણ પરમાત્માની આજ્ઞાથી વિપરીત કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે, આમ સામાન્ય રીતે આપણું જે 36 કર્તવ્યમાંનું પહેલું કર્તવ્ય છે મણઃ જીણાણમ આણમ, જીનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી, આ સૌથી પહેલું કર્તવ્ય. તો ઘણા લોકો કે ભાઈ ભગવાનની આજ્ઞા શું? એક જ વાક્યમાં આજ્ઞા કેવી હોય? તો આશ્રવ હંમેશા છોડવા યોગ્ય છે, સંવર હંમેશા આદરવા યોગ્ય છે. બસ આ ભગવાનની એક જ વાક્યમાં આજ્ઞા છે. જેનાથી કર્મ આવે એ બધું જ છોડવા જેવું, જેનાથી આવતા કર્મો રોકાય એ બધું જ આચરવા જેવું. જો આટલું મગજમાં બરાબર બેસી જાય અને એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરવા લાગીએ તો પરમાત્માની આજ્ઞાનું પાલન થાય. એટલે જીવન આજ્ઞા પ્રધાન પણ બહુ ઓછા જીવોનું હોય. આપણા બધાનું કેટલાક જીવોનું જે જીવન છે એ પ્રજ્ઞા પ્રધાન હોય. પ્રજ્ઞા, આ દેશમાં બધાનું જીવન પ્રજ્ઞા પ્રધાન છે. બધા વ્યવહારિક એજ્યુકેશન એટલું બધું લીધેલું છે કે એના કારણે બધું બુદ્ધિથી ચાલે છે. અને કેટલાક જીવો, મોટા ભાગના જીવો, એનું જીવન સંજ્ઞા પ્રધાન છે. એ સંજ્ઞા પ્રધાન જીવનમાંથી આપણે ધર્મ પ્રધાન જીવનમાં જવાનું છે. જે વાત આપણે આગળના સ્વાધ્યાયમાં કરેલી, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, એ સંજ્ઞા પ્રધાન જીવન કહેવાય. અને સામે દાન, શીલ, તપ, ભાવ, એ ધર્મ પ્રધાન જીવન થઈ જાય. તો આપણે એવી રીતે ધર્મ પ્રધાન જીવન જીવવાનું છે. એટલે સમ્યક દૃષ્ટિ આત્મા થોડું પણ પાપ કરે તો પણ એને બંધ અલ્પ થાય છે. એ બંધ રસબંધની અપેક્ષાએ સમજવાનો છે. કારણ કે વધારે નુકસાન કરનારો રસબંધ છે. આમ તો 4 પ્રકારનો બંધ: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. જે વખતે કર્મ બંધાય એ જ વખતે એનો નેચર નક્કી થાય, ટાઈમ લિમિટ નક્કી થાય, પાવર નક્કી થાય, ક્વોન્ટિટી નક્કી થાય. આ બધું એ છે. પણ અહીં આપણે જે વાત કરીએ છીએ તે પાવરની વાત કરીએ છીએ. આપણને સજા કરે છે એ આ પાવર સજા કરે છે. એ પાવરમાં એટલે એમાં ક્યાંય રસ ન રેડાઈ જાય, એમાં રાજી ન થઈ જવાય, એ કાળજી રાખવાની છે. એટલે આ રીતે સમ્યક દૃષ્ટિ આત્મા પાપ કરવા છતાં પણ એને બંધ અલ્પ થાય છે, કારણ કે તે નિર્દયપણે કરતો નથી. અને હવે એનો જવાબ કે જે ઓલો સ્પૃષ્ટ અને બદ્ધ પ્રકારનું કર્મ તે કેવી રીતે દૂર કરવાનું? તમ પી હુ સ પરિક્રમણમ સપરિયાવમ સ ઉત્તર ગુણમ ચ ખિપ્પમ ઉવસામેયી વાહિવ સુશિક્ષિયો વિજ્જો. અર્થ ત્યાંથી લેવાનો, સુશિક્ષિયો વિજ્જો. સારી રીતે શિક્ષિત થયેલો એવો વૈદ્ય, વિજ્જો એટલે વૈદ્ય, ડોક્ટર, સારો ડોક્ટર. વાહિવ એટલે રોગને, વ્યાધિને. ખિપ્પમ ઉવસામેયી, જલ્દીથી શાંત કરી દે, જલ્દીથી દૂર કરી દે. કારણ કે ડોક્ટર એ હોશિયાર છે. અને એટલે જ્યારે પણ આપણને કોઈ રોગ થયો હોય ને એની પાસે જઈએ, એવી દવા આપે
કે જેથી કરીને રોગ જલ્દી શાંત થઈ જાય. તો અહીંયા સુશિક્ષિત વૈદ્ય કોણ છે? ગુરુ ભગવંતો. એ સુશિક્ષિત વૈદ્યની જગ્યાએ લેવાના. અને આપણે બધા કયા રોગથી પીડાઈએ છીએ? તો કર્મ રોગથી, સંસારના રોગથી આપણે બધા પીડાઈએ છીએ. એટલે એક પરમાત્માની સ્તુતિમાં સકલાર્થમાં આપણે બોલીએ છીએ, ભવ રોગાર્ત જંતુના મગદંકાર દર્શન. સંસારના રોગથી પીડાયેલા એવા પ્રાણીઓ માટે શ્રેયાંશનાથ પ્રભુ વૈદ્ય જેવા છે. વૈદ્યનું દર્શન થતાં દર્દીને આનંદ થાય, એમ આપણે પણ આ કર્મ દર્દી એને પરમાત્મા રૂપી ડૉક્ટરને જોઈએ એટલે દર્શન થતાં જ આનંદ થાય. એટલે અહીંયા કહ્યું કે આવી રીતે કર્મ રોગ એને આપણા સદગુરુ ભગવંતો રૂપી ડૉક્ટરો કે તીર્થંકર પરમાત્મા રૂપી ડૉક્ટરો એ કેવી રીતે શાંત કરે? તમ પી હું સ પરિક્રમણમ સપરિયાવમ. એમને આપણને કહ્યું કે પ્રતિક્રમણ દ્વારા, એટલે જ પ્રતિક્રમણને આપણે આવશ્યક ક્રિયા કહીએ છીએ, અવશ્ય કરવા યોગ્ય. સવાર અને સાંજ બંને ટાઈમ માત્ર આપણા માટે આવશ્યક એમ નહીં, ગણધર ભગવંતો માટે પણ આવશ્યક. પહેલા અને છેલ્લા તીર્થંકર પરમાત્માના શાસનકાળની અંદર પહેલા ભગવાનના 84 ગણધર હતા, ભગવાન મહાવીરના 11 ગણધરો હતા, પણ બધા માટે આ ક્રિયા કમ્પલસરી છે, આવશ્યક છે, અવશ્ય કરવા યોગ્ય ક્રિયા છે. એટલે રોજ રોજના દિવસ કે રાત્રિ દરમિયાન જે પણ પાપો લાગ્યા હોય એ પાપો આ આવશ્યક ક્રિયા કરવા દ્વારા જીવ દૂર કરે. એટલે સપરિક્રમણમ એટલે પ્રતિક્રમણ, અને સપરિયાવમ અને પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ. ખાલી પ્રતિક્રમણ નહીં, આપણે પ્રતિક્રમણમાં પોપટ પાઠની જેમ સૂત્રો બોલી જઈએ છીએ એ રીતે નહીં, પણ પશ્ચાતાપ કરવા પૂર્વક આપણે જો સૂત્રો બોલતા હોઈએ કે જે ભક્તિના સૂત્રો હોય એ આનંદ વ્યક્ત કરવા દ્વારા બોલતા હોઈએ, નમુત્તુણમ લોગસ્સ એ બધા ભક્તિના સૂત્રો કહેવાય. ઇરિયાવહિયા વંદિત્તુ એ બધા પશ્ચાતાપના સૂત્રો કહેવાય. તો તે સમયે પશ્ચાતાપની ધારા ચાલવી જોઈએ. આ તો હસતા હસતા ઇરિયાવહિયા બોલે તો ના ચાલે, કારણ કે એક બાજુ પશ્ચાતાપ કરીએ છીએ અને પછી હસવાનું કેવી રીતે હોય? અને દિવેલ જેવું મોઢું હોય ને નમુત્થુણમ બોલે તોય ન ચાલે, કારણ કે ત્યાં પરમાત્માના ગુણગાન કરવાના છે. અને એ ગુણગાન એવા હોય, આપણે ત્યાં હરિભદ્ર સુની મહારાજ લલિત વિસ્તરાની અંદર એમ કહે છે કે ચૈત્યવંદનની પૂર્વ ભૂમિકા એ કરતાં અડધો પોણો કલાક જાય પૂર્વ ભૂમિકામાં. અને પૂર્વ ભૂમિકામાં શું હોય? તમે એવા પ્રકારના ભાવથી ભાવિત થાઓ કે તમારી રોમ રાજી વિકસ્વર થાય, આંખમાંથી હર્ષના અશ્રુ આવે, ત્યાર પછી આત્મા ચૈત્યવંદનનો અધિકારી થાય. આપણે એમ જ ક્રિયામાં કરી દઈએ છીએ, પણ આવો ઉલ્લાસ કે આપણને જાગતો નથી. એટલે હરિભદ્ર સુરી મહારાજ લલિત વિસ્તરામાં એટલા સુધી કે ભાઈ આ જે આવશ્યક સૂત્રો છે એ પણ જેનામાં પાત્રતા હોય એને જ આપવા, બધાને આ સૂત્રો પણ આપવાના નથી. એટલે જે જીવની જેટલી પાત્રતા હોય, કારણ કે આપણે ત્યાં જ્ઞાન પણ પાત્રતા અનુસાર અપાય છે. અને એટલે જ આપણા સાધુ સાધ્વીજી ભગવંતો પણ યોગોદ્વહન કરે ત્યાર પછી એને અમુક સૂત્રો ભણાવવામાં આવે, એના પહેલાં નહીં. એમ આપણા માટે પણ ઉપદાન કરીએ પછી નવકાર આદિનો અધિકાર મળે. એમને એમ તો આપણને ઉછીનો સાહુકાર સમજીને ઉછીનો આપ્યો છે, પણ આપણે સાહુકાર છીએ કે નહીં એ આપણે નક્કી કરવાનું કે ભાઈ ઉપદાન શક્તિ હોવા છતાં એ નથી કર્યું તો આપણે સાહુકાર નથી, તો ભાઈ આપણે દેવાદાર છીએ, તો એ ના થાય. એટલે જે રીતે પાત્રતા જેટલી વિકસતી જાય એટલો લાભ આત્માને વધારે થાય. જેમ દૂધ બાળકને આપો તો એના શરીરની પુષ્ટિનું કારણ બને, પણ એ જ દૂધ સાપને પાવ તો ઝેર બનવાનું કામ કરે. પદાર્થ એક જ છે, પણ તમે કોને આપ્યો એના ઉપર આધાર છે. બસ એવી રીતે આ પણ ભલે ધર્મનું જ્ઞાન, એટલે જ
ભગવાન પહેલે જ શું બોલે દેશનામાં? એક રીતે જોવા જાઓ તો ભગવાન બન્યા તે વખતે એમનો ભાવ શું હતો? જો હોવે મુજ શક્તિ ઈસી સભી જીવ કરું શાસન રસી. આ ભાવ હતો. અને જેવું ભગવાનને કેવળ જ્ઞાન થયું, સંવત્સરણ મંડાયું અને પરમાત્માએ દેશનાની શરૂઆત કરી, પહેલો જ શબ્દ કયો નીકળ્યો? હે ભવ્ય જીવો. બોલો, અભવ્ય જીવોની ત્યાં જ બાદ બાકી થઈ ગઈ. પહેલા જ ભાવ હતો બધાને હું મોક્ષે પહોંચાડી દઉં. અને પછી જ્ઞાનથી જોયું કે અભવ્ય જીવોને આપવાથી શું લાભ થવાનો છે? એનામાં બિચારામાં પાત્રતા જ નથી. એટલે ભવ્ય જીવને ઉદ્દેશીને જ વાત કરે. એટલે એવી રીતે અહીં પણ જેની જેટલી પાત્રતા હોય એ પાત્રતા અનુસાર એને આપવાનું હોય. એટલે પરિક્રમણમ એ શબ્દ તો મૂક્યો, પણ પછી બીજો શબ્દ મૂક્યો સપરિયાવમ, પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ. અયમુત્તાનું પ્રતિક્રમણ પશ્ચાતાપપૂર્વકનું હતું. સ્ટંડિલ ભૂમિએ ગયા, એ જીવની વિરાધના થઈ અને સમવસ્રણ સુધી આવીને તે દરમિયાન રસ્તામાં પશ્ચાતાપ જ કર્યો છે. અને પશ્ચાતાપ પછી ઈર્યાવહ્યાથી પ્રતિક્રમણની શરૂઆત કરી. પણગ દગમટ્ટી એ પદો આવતા જે તીવ્ર પશ્ચાતાપની ધારા ચાલી એમાં કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આપણે તો કેટલી વાર ઈર્યાવહ્યા બોલીએ છીએ અને તોય કાંઈ થતું નથી. કેમ? યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. આ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજના શબ્દો છે કે ભાવ વગરની ક્રિયા ફળ નથી આપતી. રસોઈ બને પણ નમક જ ન નાખે તો એ રસોઈ ન ભાવે. બસ એવી રીતે આ ક્રિયામાં પણ આ ભાવ જોડાવવો જોઈએ તો લાભ થાય. એટલે અહીં પણ એમને એમ કહેવું છે કે ભાઈ, અને સ ઉત્તર ગુણમ ચ, જે ઉત્તર ગુણની વાત કરી. મૂળ ગુણ પણ કહેવાય ને ઉત્તર ગુણ પણ કહેવાય. આપણા માટે પહેલા 5 વ્રતો એ મૂળ ગુણ કહેવાય. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 બાબતમાં ભૂલ થાય તો વધારે પ્રાયશ્ચિત આવે અને બાકીનું ઉત્તર કહેવાય. 7 જે બીજા વ્રતો છે એ ઉત્તર ગુણ કહેવાય. તો ઉત્તર ગુણ મૂળ ગુણની અંદર કદાચ રસપૂર્વકનું કંઈ થઈ ગયું તો ગુરુ મહારાજ પાસે જઈને આલોચના લઈને કે એવી રીતે શુદ્ધ થવાનું છે. પણ ઉત્તર ગુણમાં થયું તો પ્રતિક્રમણ અને પશ્ચાતાપપૂર્વક એ રીતે આપણે આપણા કર્મને દૂર કરવાના છે. એટલે અહીં અમને એમ કહ્યું કે જેમ સુશિક્ષિત વૈદ્ય રોગને જલ્દીથી ઉપશમાવે છે, તેવી રીતે આપણે પણ પ્રતિક્રમણ, પશ્ચાતાપપૂર્વકનું પ્રતિક્રમણ કરવા દ્વારા કર્મ રોગ એને આપણે જલ્દી ઉપશમાવી શકાય છે. ત્યાર પછી જહા વિષમ કુઠ્ઠ ગયમ મંત મૂલ વિસારયા વિદ્યા હણંતી મંતેહિમ તો તમ હવૈ નિબ્બીષમ એવમ અઠ્ઠવિહમ કમ્મમ રાગ દોષ સમજ્જિયમ આલોઅંતો નિંદંતો ખિપ્પમ હણૈ સુસાવઓ. સુસાવઓ એટલે સુશ્રાવક, ખાલી શ્રાવક નહીં પણ સુશ્રાવક. સુશ્રાવક એટલે પરમાત્માની આજ્ઞા મુજબ જે વ્રતો આદિનું પાલન કરતો હોય એવો સુશ્રાવક. એના અંગે એમને વાત કરવી છે કે કર્મ વ્યાધિને જલ્દી ઉપશમાવે છે, પણ એના માટે ઉદાહરણ આપે છે. જહા વિષમ કુઠ્ઠ ગયમ. કુઠ્ઠ એટલે પેટ. પેટની અંદર ગયેલું જેમ ઝેર, વિષમ, વિષ એટલે ઝેર. જહા વિષમ કુઠ્ઠ ગયમ, પેટમાં ગયેલા ઝેરને મંત મૂળ વિસારયા. મંત્ર અને ઔષધિના જાણકાર. વિસારયા એટલે વિશારદ અને વિશારદ એટલે જાણકાર. આપણે કહીએ કે આ વ્યક્તિ આ બાબતમાં વિશારદ છે, નિપુણ છે, હોશિયાર છે. એમ જાણકાર કે જે મંત્રને પણ જાણતા હોય. ઘણા લોકો એ રીતે મંત્રને જાણતા હોય અને એ મંત્રો બોલે એટલે સાપનું ઝેર વગેરે ચડ્યું હોય તો એ ઉતરી જાય. પણ એક વખત બોલવાથી ન ઉતરે, વારંવાર બોલવું પડે. એટલે ઘણા લોકો એમ
પ્રશ્ન કરે. સંવત્સરી પ્રતિક્રમણ વર્ષમાં એક વખત કરતા હોય, બાકી પ્રતિક્રમણ કરવા જ ના આવતા હોય, અને અહીંયા 3 વંદિતતા બોલાય એટલે કે ભાઈ 1 વખત બોલો કે 3 વખત બોલો, શું ફરક પડે? કે આ એકને આખા સૂત્રો વારંવાર એ શા માટે બોલવાના? અન્નત તો કેટલી બધી વખત આવે, જ્યારે જ્યારે કાવશક કરો ત્યારે અન્નત આવે. આવું કેમ કરવાનું? તો કે ઓલો સાપનું જેને ઝેર ચડ્યું હોય અને એ ઝેર ઉતારવું હોય તોય ઓલો ગારુડીક વારંવાર મંત્ર બોલે ત્યારે ઉતરે. અને આપણું ઝેર તો અનાદિ કાળથી ચડેલું છે. આત્માના પ્રદેશે પ્રદેશે એ અનાદિ કાળનું ઝેર વ્યાપેલું છે, રાગદ્વેષનું. એટલે એને ઉતારવા માટે આ સૂત્રોનો ઉપયોગ પણ વારંવાર કરવાનો છે. સૂત્રો એટલે મંત્રાક્ષરો છે. આ સામાન્ય અક્ષરો એ નથી, મંત્રાક્ષરો છે. એટલે મંત્રાક્ષરોને એ પ્રમાણે ભાવપૂર્વક એનો જો ઉચ્ચાર કરવામાં આવે તો એનો લાભ વિશેષ થાય. એટલે જહા વિષમ કુટ્ટગયમ મંત મૂળ વિસારયા. જેમ શરીરમાં વ્યાપીલા ઝેરને મંત્રને ઔષધિના જાણકાર, પછી વિદ્યા હણંતી મંતેહિમ, એવા વૈદ્યો મંત્રો વડે કરીને હણે છે. તો તમ હવઈ નિબ્બિષમ, ત્યાર પછી તે નિર્વિષ થાય છે. એટલે કે એના શરીરમાંથી ઝેર ચાલ્યું જાય છે. આપણે ત્યાં એક મહાત્માની વાત આવે છે, સોમ સુંદર સુરી મહારાજ. ઘણા સમય પહેલાની વાત છે. એ મહાત્મા વિહારમાં હતા અને સર્પનું ઝેર ચડ્યું, આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. અને સાથેના એક શિષ્ય ઔષધિના જાણકાર હતા. એમને ખબર કે જ્યાં આવા જીવો હોય ત્યાં એની ઔષધિ પણ હોય. એટલે તપાસ કરતા એમને ખ્યાલ આવી ગયો કે આ ઔષધિ એની છે. એટલે લઈને એ પાનને એ રીતે ઘસીને એ પગ ઉપર લગાવ્યું. ઝેર બધું એક જ જગ્યાએ ભેગું થઈ ગયું અને ચૂસીને એ ઝેરને બહાર કાઢ્યું. આચાર્ય ભગવાન સ્વસ્થ થયા. એ વખતે કહ્યું, કેમ બધા અહીં ઊભા છો? આ વિહારમાં આવી રીતે કેમ બધા ઊભા રહી ગયા? તો કે સાહેબ આપના માટે. કે મને શું થયું? એટલે શરીરે આવી રીતે સર્પ કરડેલો, તો તમે એને દૂર કેવી રીતે કર્યો? તો કે આ એક પાનનો પ્રયોગ કર્યો ને એનાથી થઈ ગયું. આપણે દીક્ષા લીધી તે સમયે 6 કાયના જીવની વિરાધના નહીં કરવાની, નહીં કરાવવાની અને કર્તાને સારો ન માનવાની પ્રતિજ્ઞા લીધી છે. અને તમે મને સારો કરવા માટે એક વનસ્પતિના જીવનો આવી રીતે ઉપયોગ કર્યો. તે જ વખતે જીવનભર માટે 6 વિગઈઓનો ત્યાગ એમણે કરી દીધો. માત્ર આટલા માટે થઈને કે પોતાના નિમિત્તે એક વનસ્પતિના જીવની પણ વિરાધના થઈ, તો એના માટે જીવનભર માટે આ બધો જ ત્યાગ. આવું જીન શાસનમાં જ જોવા મળે. બીજી કોઈ જગ્યાએ તમને આવી બાબતો જોવા ન મળે. કારણ કે એક જ જૈન ધર્મ જ એ કહે છે તમે મરીને પણ બીજાને જીવાડો. પશ્ચિમની સંસ્કૃતિ એમ કે બીજાને મારીને પણ તમે મજેથી જીવો. આર્ય સંસ્કૃતિ એમ કે જીવોને જીવવા દો. જૈન સંસ્કૃતિ કે તમે મરીને પણ જીવાડો. કુમારપાળ મહારાજા પૌષદમાં પણ મકોડાને તકલીફ ના થાય પોતાની ચામડી ઉતારીને મૂકી દીધી. મકોડાને દૂર કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. એમ બધી જ જગ્યાએ મેતારજ મુનિવર ખબર હતી કૌંચ પક્ષી જીવ ચણી ગયું છે, ઓલો જવલા ચણી ગયું છે, અને તો પણ ઓલા સોનીને ન કહ્યું કે આ પક્ષી લઈ ગયું છે. પોતે એ ઉપસર્ગને ક્ષમતાપૂર્વક સહન કરી લીધો. એટલે આ માત્ર ભગવાનના શાસનમાં ધર્મરુચિ અણગાર કડવી તુંબડીનું શાક પરઠવવા જતા ઓલી એક ટીપું નીચે પડ્યું ને કીડીઓ ટપોટપ મરવા લાગી. પોતે જ ગટગટાવી ગયા, પોતાના પ્રાણ ચાલ્યા ગયા, પણ બીજાને બચાવી લીધા. બસ આ ભગવાનનું શાસન છે. એટલે અહીં પણ એમને એમ કહેવું છે કે જેમ શરીરમાં ગયેલા ઝેરને મંત્ર ને ઔષધિના જાણકાર એવા વૈદ્યો મંત્ર વડે કરીને નિર્વિષ કરે છે, એ પ્રકારે એવમ અઠ્ઠવિહમ કમ્મમ, એ પ્રકારે 8 પ્રકારના કર્મ. અત્યારે આપણને 8 કર્મનો ઉદય ચાલે છે. એક પણ કર્મ એવું નથી કે જેનો ઉદય ન હોય. જ્ઞાનાવરણીયનો પણ છે, દર્શનાવરણીયનો પણ છે, વેદનીય, મોહનીય, આયુષ્ય,
બંધાય 7 કર્મ, પણ ઉદયમાં અત્યારે 8 કર્મ છે. આયુષ્ય બંધાય ત્યારે 8 બંધાય, પણ આયુષ્ય ન બંધાય ત્યારે 7. એટલે આપણું 100 વર્ષનું આયુષ્ય હોય તો અંતર્મુહૂર્તને છોડીને બાકીનો બધો સમય 7 કર્મ બંધાય. એક જ અંતર્મુહૂર્ત 8 કર્મ બંધાય, પણ ઉદયમાં તો 8 કર્મો છેક સુધી હોય, જ્યાં સુધી આપણું આયુષ્ય સમાપ્ત ન થાય. બાકીના કર્મોનો ક્ષય આ ભાવમાં શક્ય નથી. એટલા માટે જેના માટે શક્ય હોય એ પણ મોહનીય કર્મનો ક્ષય છેક 12મે થાય. એટલે 11 ગુણસ્થાનક સુધી તો બધાને આ બધા કર્મનો ઉદય હોય. એટલે આપણને પણ આ બધા કર્મોનો ઉદય હોય. એટલે એવમ 28 કર્મમ, આ પ્રકારે 8 પ્રકારના કર્મ શાનાથી બંધાયેલા છે? તો કે રાગ દોષ સમજ્યમ, રાગ અને દ્વેષથી બંધાયેલા છે. આપણા કર્મમાં ચિકાશ હોવાનું કારણ શું? બોલો, વિતરાગ પણ કર્મ બાંધે, સિમંદર સ્વામી ભગવાનને પણ બંધાય, પણ એમના કર્મમાં ચિકાશ ન હોય. ચિકાશ ન હોવાનું કારણ રાગ દ્વેષ નથી, વિતરાગ છે, માટે ત્યાં ચિકાશ નથી. અને આપણને તો ડગલે ને પગલે રાગ દ્વેષ છે. એટલે આપણા કર્મમાં ચિકાશ હોય. આપણે જે પણ કર્મ આજના દિવસે બાંધીએ એની મિનિમમ સ્થિતિ કાળ, ટાઈમ લિમિટ અંતઃ કોડા કોડી સાગરોપમની હોય. એક સમયે જે કર્મ બંધાય એ દરેક સમયની સ્થિતિ અંતઃ કોટાકોટી સાગરોપમની. આનાથી ઓછી આપણે બાંધતા નથી. આપણને કોઈને રિટેલ વ્યાપાર ફાવતો નથી. આપણે બધા હોલસેલના વ્યાપારી છીએ. એટલે આટલી સ્થિતિ સમયે સમયે બંધાયા કરે છે. અને આ બંધાવાનું કારણ રાગ અને દ્વેષ છે. એટલે દ્વેષ કરતાં પણ રાગ વધારે ખરાબ છે. આપણે દ્વેષને વધારે ખરાબ સમજીએ છીએ. મોટા ભાગે કોઈ આ તો બહુ ગુસ્સો કરે છે એટલે ત્યાં આપણને એ પાપવાળો લાગે છે. અને તમને તમારા ગ્રાન્ડ કિડ્સ પર જે લાગણી હોય એ એના કરતાં મોટું પાપ છે. રાગ છે, મોટા ભાગે રાગ. સંસ્કરણ ને જુદી વાત છે, એને તમે સાઈડ ઉપર મૂકો તો એ રાગ દશા ત્યાં વધારે પોસાતી હોય છે. પણ એને પાપ તરીકે લોકો સમજતા જ નથી. અને એટલે ત્યાં વધારે ચિકાશવાળા કર્મો બાંધે. એટલે રાગથી સૌથી વધારે કર્મો બંધાય છે. એટલે એ રાગને છોડવા જેવો છે. ભગવાનને પણ એટલે જ વિતરાગ કહીએ છીએ, વિતદ્વેષ નહીં. વિતરાગ હોય, વિતદ્વેષ હોય જ. દ્વેષ પહેલા જાય, રાગ પછી જાય. દ્વેષ 9મા ગુણસ્થાન કે જાય, રાગ 10મા ગુણસ્થાન કે જાય. ત્યાં સુધી રાગ રહેવાનો જ. પણ આપણે અપ્રશસ્ત રાગમાંથી પ્રશસ્ત રાગમાં આવી જવાનું છે. એટલે આપણા માટે આપણો રાગ આપણા પરિવારજન કરતાં પણ સાધર્મિક ઉપરનો રાગ વધારે હોય. એટલે શું થાય? સાધર્મિક ઉપરનો રાગ વધારે એટલે ઘરની અંદર જમાઈ આવે અને જે આનંદ થાય એના કરતાં વધારે આનંદ ઘરમાં સાધર્મિક આવે તો થાય. સાધર્મિક આવે એવા સમયે આપણે ત્યાં કલ્પસૂત્રમાં ત્યાં સુધી કહ્યું કે રોમ રાજી વિકસ્વર થવી જોઈએ. એ ન થાય અથવા એ વખતે અતિશય આનંદ ન ઉભરાય તો એના સમ્યક દર્શનમાં પણ સંદેહ સમજવો. આટલા સુધીનો પાઠ કલ્પસૂત્રમાં આપ્યો છે. પણ આજકાલ આપણને જે એની તરફનો સાધર્મિક તરીકેનો જે બહુમાન ભાવ જોઈએ, આજકાલ આપણે સાધર્મિકની વ્યાખ્યા જ બદલાવી નાખી છે. મોટા ભાગે આપણે કે આ સાધર્મિક એટલે જાણે કે ગરીબ, એને આપણે સાધર્મિક સમજી બેઠા છીએ. સાધર્મિક એટલે સમાન ધર્મવાળો. અને સમાન ધર્મવાળો એની ભક્તિ જ હોય. એને ક્યારે પણ ગરીબ બિચારો એ ન કહેવાય. પણ મોટા ભાગે બધા લોકો આ સાધર્મિક શબ્દ કોઈ બોલે એટલે એમ જ સમજે કે આ સાધર્મિક છે એટલે જરૂરિયાતવાળો છે. એ નહીં. સાધર્મિક એટલે ધર્મ. એટલે એ ક્યારે થાય? એના ગુણ દેખાય, ગુણ તરફનો બહુમાન ભાવ જાગે તો એ દ્રષ્ટિ ખીલે. ગુણ તરફનો બહુમાન ભાવ ન જાગે ત્યાં સુધી એ દૃષ્ટિ એ ખીલતી નથી. એટલે જ સમ્યક દર્શન દુર્લભ છે.
સમ્યક દર્શનની પ્રાપ્તિ. કારણ કે જ્યારે આત્મામાં સમ્યક દર્શન હોય તે સમયે બીજાના ગુણ જ દેખાય, કોઈના દોષ એને દેખાય જ નહીં. અમુકનો સ્વભાવ કેવો હોય, જેમ સમડી હોય, ઉપર એ ભલે આકાશમાં હોય પણ એની નજર મળદા તરફ જ હોય. ક્યાં છે મળદું, ત્યાં દોડે. એટલે જે દુર્જન માણસો હોય એ દુર્જન માણસો હંમેશા બીજાના દોષ જ જોયા કરે. મિથ્યા દૃષ્ટિ આત્માઓ હંમેશા બીજાના દોષ જ જોયા કરે. અને સમ્યક દૃષ્ટિ આત્મા એ ગુણ જ જુએ, દોષને જુએ જ નહીં. એને ઇગ્નોર કરે, એને જવા દે. અને દોષ કોનામાં નથી? કારણ કે આપણે બધા છદ્મસ્ત અવસ્થા જ્યાં સુધી હોય ત્યાં સુધી દોષો રહેવાના ને રહેવાના. એ દોષો કેટલીક વખત નિમિત્ત મળતા જાગૃત થઈ જાય અને કેટલીક વખત એ એવો વધારે પડતો જાગૃત થઈ જાય તો એની તરફ દુર્ભાવ પણ થાય. પણ ત્યાં જ દુર્ભાવ નથી લાવવાનો. તે સમયે જ વિચારવાનું છે કે એની કર્મની પરવસતા છે. વ્યક્તિ સજ્જન છે પણ સકારણ એને આવું કંઈક કરવું પડ્યું છે. એટલે આપણને તો એની તરફ મૈત્રી ભાવ જ રહે, કરુણાનો ભાવ આવે કે છેવટે માધ્યસ્થ ભાવમાં આવીને સ્થિર થઈ જવાય. પણ એની નિંદા કે તો બિલકુલ ન જ હોય. એટલે અહીં પણ એવું કેવું છે કે રાગ દોષ સમજીએ. એમ જે પણ કર્મ બંધાય છે આપણા બધાના, એ રાગ અને દ્વેષ જેટલો વધે એટલી કર્મની ચિકાશ વધે. અને કર્મની ચિકાશ વધે એટલે માત્ર સ્થિતિ નહીં, રસ પણ વધે. 4 પ્રકારના બંધમાં પ્રકૃતિ અને પ્રદેશ, આ 2 બંધ યોગથી થાય છે. યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ. અને સ્થિતિબંધ કસાયથી થાય છે. રસબંધ કસાયની જોડે જોડે લેસ્યાથી થાય છે. અને લેસ્યા એટલે તમારા વિચારોનું જે સાતત્ય હોય એ લેસ્યા રૂપે પરિણામ પામે છે. જેમ બિલાડી હોય તો એની લેસ્યા કઈ ઉંદરને મારવાની. આખા દિવસમાં એક ઉંદરને પણ ન મારે તો એ 24 કલાક ઉંદર મારવાનું પાપ લાગે. કારણ કે એની લેસ્યા જે છે એના મનમાં એ જ ચાલ્યા કરતું હોય. એમ આપણો જે વ્યવસાય હોય મોટા ભાગે એ આપણી લેસ્યા થઈ જાય. જેનો જે વ્યવસાય હોય, કોઈ લોયર છે તો એની લેસ્યા જુઠ્ઠું બોલવાની જ થાય. કારણ કે લોયરને હંમેશા સાચાનું ખોટું ને ખોટાનું સાચું એ જ ચાલ્યા કરવું પડતું હોય. એટલે એ લેસ્યા થઈ ગઈ. હવે એ જીવને નુકસાન શું થાય? મોટા ભાગનો સમય એના આ જ વિચારો ચાલતા હોય, એમાં આયુષ્ય બંધાય, બિચારો સીધો નરકમાં. કારણ કે મૃષાનું બંધી રૌદ્ર ધ્યાન થઈ ગયું. અને એ રૌદ્ર ધ્યાન છેક નરકની અંદર એ જીવને લઈ જાય. એટલે કોઈ પણ ખોટી બાબત આપણી લેસ્યા ન બની જાય એ પણ ધ્યાન રાખવાનું. લેસ્યા બનાવી હોય તો સારી. તેજો પદ્મા શુક્લ આને શુભ લેસ્યા કહેવાય. કૃષ્ણ નીલ કાપોત અશુભ કહેવાય. પણ આ લેસ્યા પણ 2 પ્રકારની છે, દ્રવ્યથી ને ભાવથી. દ્રવ્ય લેસ્યા જુદી છે, એમાં બહુ ચિંતા કરવા જેવી નથી. એ તો 7મી નરકની અંદર દ્રવ્ય લેસ્યા તરીકે કૃષ્ણ લેસ્યા છે. બાકી તો ભાવથી ત્યાંય શુક્લ લેસ્યા હોય, ત્યાંય સમ્યક દૃષ્ટિ નારકો હોય, એને ભાવથી શુક્લ લેસ્યા હોય. દ્રવ્યથી ભલે શરીર કાળું છે, આપણે જે પણ વિચાર કરીએ એ વિચાર એટલે પૂતગલ, મનોવર્ગણાના પૂતગલ. અને જે પૂતગલ હોય એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું હોય. એટલે પૂતગલનો પણ કલર હોય. તમે બહુ ખરાબ વિચારો કરો એનો કલર કાળો હોય. તમે થોડાક એનાથી સારા વિચારો કરો તો એનો વર્ણ નીલ હોય. એનાથી થોડા સારા વિચારો હોય તો ઓલો કબૂતર જેવો હોય, કાપોત કહેવાય એને. એટલે એવી રીતે જેમ જેમ વિચારો સારા થતા જાય એમ એમ તમારો કલર ચેન્જ થતો જાય, વિચારોનો કલર ચેન્જ થતો જાય. એ રીતની પણ લેસ્યા હોય, એને દ્રવ્યથી કહેવાય. અને ભાવ લેસ્યા એટલે આપણા પરિણામ, એને ભાવ લેસ્યા કહેવાય. એટલે નરકમાં આમ 3 અશુભ લેસ્યા હોય દ્રવ્યથી, પણ ભાવથી ત્યાંય 6 લેસ્યા હોય. દેવલોકમાં આમ શુભ લેસ્યા કહેવાય,
પણ શુભ લેસ્યા હોવા છતાંય કોઈની દેવીઓને ઉપાડીને ચાલ્યા જાય અને આવી બધી પ્રવૃત્તિ કરે, તે વખતે મનની અંદર એ કૃષ્ણ લેસ્યા ચાલતી હોય, આવું પણ બને. એટલે આપણે અહીં કર્મબંધની અંદર ભાવ લેસ્યા એ કામની છે. એટલે અહીં કને જે ભાવ લેસ્યા છે એ ભાવ લેસ્યા જો આપણી એ પ્રકારની હોય અને એનાથી રસબંધ થાય, પછી શુભમાં તમારો ભાવ જોડાયો હોય કે અશુભમાં જોડાયો હોય. અશુભમાં જોડાયો હોય તો અશુભનો રસ તીવ્ર થાય, શુભમાં જોડાયો હોય તો શુભનો રસ તીવ્ર થાય. અને રસબંધમાં સામાન્ય રીતે આપણે 4 પ્રકાર પાડીએ: 1 ઠાણીઓ રસ, 2 ઠાણીઓ રસ, 3 ઠાણીઓ રસ, 4 ઠાણીઓ રસ, આવા 4 પ્રકાર છે. આ એટલા માટે દ્રષ્ટાંતથી કહું છું, 1, 2, 3 ને 4 ઠાણીઓ. હવે દાખલા તરીકે તમે શેરડીનો રસ તમે 3 શેર લાવ્યા, શેરડીનો 3 શેર રસ હોય અને લીમડાનો 3 શેરનો રસ હોય. શેરડીનો રસ મીઠો છે, લીમડાનો રસ કડવો છે. તો શેરડીના રસ જેવી શુભ પ્રકૃતિ, લીમડાના રસ જેવી અશુભ પ્રકૃતિ. હવે એનો જે સ્વાભાવિક રસ તમે પીઓ અને એમાં જે મીઠાશ કે કડવાશ આવે એના જેવો 1 ઠાણીઓ રસ કહેવાય. પણ એ 3 શેર રસને તમે ઉકાળીને અડધો કરી નાખો, 1.5 શેર કરી નાખો તો શું થાય? બોલો, રસ વધારે ઘટ થઈ જાય. પાણીનો ભાગ બંનેમાં બળતો રહે. પાણીનો ભાગ બળે એટલે રસની તીવ્રતા વધે. એટલે તમે એ જે શેરડી કે લીમડાનો રસ પીઓ એ 2 ઠાણીઓ થઈ ગયો. પછી જે 1.5 શેર રસ રહ્યો એનો 3જો ભાગ ઉકાળી નાખો એટલે હવે જે મીઠાશ કે કડવાશ હોય ઓર વધે, એના જેવો 3 ઠાણીઓ. અને જે 1 શેર રસ હવે વધ્યો એનો 4થો ભાગ ઉકાળી નાખો એટલે હજુય વધારે મીઠાશ ને કડવાશ આવે, બસ એના જેવો 4 ઠાણીઓ રસ. એટલે રસબંધ એ આપણા આત્માને નુકસાન કરે છે. જે ખાસ કરીને અશુભ કર્મ પ્રકૃતિનો જે રસબંધ છે, જે રાગ અને દ્વેષથી એની સાથે જોડાય છે, એ આવો તીવ્ર રસ ન થઈ જાય. એટલે ક્યાંય તીવ્ર રાગ ન થઈ જાય. તીવ્ર રાગ કરવો હોય તો કરાય, પણ દેવ, ગુરુ અને ધર્મ પર. તીવ્ર રાગ સાધર્મિક આદિ તરફ, પણ એ સાધર્મિક આદિ તરફ વ્યક્તિ તરીકે નહીં, ગુણ તરીકે. વ્યક્તિ તરીકે હોય તો નુકસાન કરે, ગુણ તરીકે હોય તો વાંધો નહીં. એટલે ગુરુમાં પણ આ કાળજી રાખવાની છે કે જેને આપણે ગુરુ તરીકે સ્વીકાર્યા એને એક વ્યક્તિ તરીકે પકડીને બેસી નથી જવાનું, પણ ગુણ દ્રષ્ટિથી વ્યક્તિ તરીકે પકડીને બેસી જઈએ તો એના સિવાયના બીજા બધામાં આપણને ખૂટતી કડીઓ દેખાયા કરે. એટલે એવું પણ ના થવું જોઈએ. બહુમાન ભાવ બધા જેટલા પણ પરમાત્માની આજ્ઞાને વફાદાર રહીને જીવન જીવતા હોય એ બધા તરફનો બહુમાન ભાવ જળવાવો જોઈએ. કોઈના પણ તરફ આપણો લેશ માત્ર પણ બહુમાન ભાવ ઓછો થાય એવું ના જોઈએ. એટલે ક્યાંય વ્યક્તિ રાગી નથી બનવાનું, ગુણાનુરાગી બનવાનું છે. બસ એ ગુણાનુરાગી બનીએ તો કામ થાય, તો તમને શુભ પ્રકૃતિનો પણ સારો રસ એ રીતે બંધાય. એટલે રાગ દોષ સમજ્યમ. હવે શ્રાવક આવા કર્મ ચિકાસવાળા બંધાઈ ગયા હોય તો એ શ્રાવક એ પાપને કેવી રીતે દૂર કરે? આલોવંતો નિંદંતો, આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો. ગુરુની પાસે જઈને એ પાપની આલોચના કરે, મારાથી આવા આવા પ્રકારના પાપો થઈ ગયા છે. ઘણી વખત અણસમજમાં પણ થયા હોય અને ઘણી વખત ઈરાદાપૂર્વક પણ ધર્મની સમજ ન હોય અને એના કારણે ઈરાદાપૂર્વક પણ મજેથી થયા હોય તો એ પાપો ગુરુ મહારાજને જઈને જણાવો. માત્ર તમે જણાવો ને ત્યાં જ 50% તમારું ધોવાઈ જાય. ગુરુ પાસે જઈને આપણે માત્ર વ્યક્ત કર્યું, બોલ્યા, એ આલોચના આપે ને એ કરીએ તો પછીની વાત છે. પણ માત્ર આપણે કોઈને પાપ કહ્યું, કોઈને એટલે કે સદગુરુને એની પાસે જઈને આપણે જણાવ્યું એટલા માત્રથી હળવા થવા લગાય. આમ પણ વ્યવહારમાં પણ શું કરે, કોઈ માણસ બહુ દુઃખી હોય, કોઈ મળે એટલે એને વાત કરે એટલે એ હળવો થાય. બસ અહીં પણ આપણે આ કર્મથી હળવા થવાનું છે, પાપથી હળવા થવાનું છે. તો પાપથી હળવા કોણ બનાવે?
સદગુરુ. કારણ કે એ આપણી લોન્ડ્રી છે. એ લોન્ડ્રીમાં આપણા કપડાં ધોવાના છે, જે એકદમ. અને જો એ લોન્ડ્રીમાં તમે ન ધુઓ તો શું તકલીફ થાય? ધારો કે તમારું એક કપડું લોન્ડ્રીમાં ધોવાઈને આવ્યું અને પછી તમે પહેરીને કોઈ પ્રસંગમાં જાઓ છો, તો એ કપડું મેલું ન થાય એની કેટલી કાળજી રાખો છો? કોઈ તમને રસપૂરી પણ આપે, ડીશ અહીંયા કાંઈ હાથમાં હોય ને બહુ ભીડ હોય તો એ કેટલી કાળજી રાખો, કોઈનો હાથ ના લાગી જાય, આ કપડા ઉપર ક્યાંય પડી ના જાય, કેટલી બધી કાળજી રાખીએ છીએ. પણ કપડું મેલું જ હોય અને પછી હોય તો કેટલી કાળજી રહે? કાંઈ નહીં, આમે મસોતું જ છે, ધોવાનું જ છે, જવા દો, કાંઈ કાળજી રાખવાની જરૂર નથી. પણ લોન્ડ્રીમાંથી સાફ થઈને આવી જાય એટલે કાળજી રહે. એટલે આલોચના લઈને એક વખતે તમે શુદ્ધ થયા એટલે ફરીથી આત્મા મેલો ન થાય એની કાળજી રહે. જો આલોચના જ નથી લીધી એને તો કાંઈ ચિંતા જ નથી, ભાઈ મેલું જ છે હવે, એટલે થવા દો જે થાય તે. એટલે એનામાં પાપ ભીરુતા નામનો ગુણ ન હોય, અને એ ગુણ ન હોય એટલે એને તકલીફ થાય. જેનામાં પાપ ભીરુતા હોય એ તો ક્યાંય પણ ડાઘ ન લાગે, આત્મા ઉપર ડાઘ ન લાગે, એની ચિંતા એને હોય. એટલે આલો અંતો નિંદંતો, કેટલા સરસ શબ્દો મૂક્યા. ગુરુ મહારાજ પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો, એવો ખિપ્પમ હણાઈ સુસાવો, આવો સુશ્રાવક. ખિપ્પમ એટલે શીઘ્ર પાપને હણે છે, શીઘ્ર પાપનો નાશ કરે છે. એટલે એ રીતે 8 પ્રકારના બંધાયેલા રાગ અને દ્વેષથી બંધાયેલા કર્મ ગુરુની પાસે આલોચના કરતો અને પોતાની સાક્ષીએ નિંદા કરતો, આત્માની સાક્ષીએ નિંદા કરતો એવો સુશ્રાવક જલ્દીથી એ પાપ કર્મને દૂર કરે છે. એવમ અટ્ટવિહમ કમ્મમ રાગ દોષ સમજ્યમ આલો અંતો નિંદંતો ખિપ્પમ અણઈ સુસાવવો. કય પાવો વી મનુષ્યો આલોય નિંદીય ગુરુ સગાસે હોય ઐરે ગલહુઓ ઓ હરિય ભરુબ્બ ભારવહો. હવે અહીંયા બીજું દ્રષ્ટાંત આપે છે. ભારવહો એટલે ભારને વહન કરનાર. દાખલા તરીકે કુલી બિચારો વજન ઉચકીને જતો હોય અને ટ્રેનમાં સામાન ગોઠવી દે એટલે હળવો થઈ જાય. એટલે ભારને વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય છે. બસ એવી રીતે કય પાવો વી મનુષ્યો, જે મનુષ્યે કર્યું છે પાપ જેણે, એવો મનુષ્ય. એટલે જેના જીવનમાં નાનું મોટું કોઈ પણ પ્રકારનું પાપ થયું છે એ કેવી રીતે હળવો થાય? તો કે આલોય નિંદીય ગુરુ સગાશે. ગુરુ સગાશે એટલે ગુરુની સમીપે. ગુરુની સમીપે એટલે અમુક પાપો એવા હોય, જો સામાન્ય જે પાપ હોય ને એ તમે કોઈ પણ સાધુ ભગવાન પાસે જઈ અને આલોચના કરો તો ચાલે. પણ જે ગંભીર પાપ હોય, મોટું પાપ હોય, તો એ પાપ ગીતાર્થ ગુરુને જઈને જ કહેવાનું છે, બીજા કોઈને. જે અત્યંત ગંભીર પણ હોય, છેદ સૂત્રના જાણકાર હોય. છેદ સૂત્ર એટલે પ્રાયશ્ચિત્ત માટેનો ગ્રંથ છે, અને એ પ્રાયશ્ચિત્ત માટેનો આખો ગ્રંથ જેને એ બરાબર ભણેલા હોય અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ બધાને જોઈને જે પ્રાયશ્ચિત્ત આપી શકતા હોય. ઘણી વખતે બે વ્યક્તિએ સરખું પાપ કર્યું છે, સરખો ભાવ છે, પણ બંનેને આલોચના જુદી જુદી આપે, કારણ કે કઈ બંનેની પ્રકૃતિ જુએ. એકને એમ કે ભાઈ તારે 8મ કરવાનો, અને બીજાને કે તારે 24 બેસણા કરવાના. બંને સરખા જ છે. એક ઉપવાસ એટલે 8 બેસણા થાય અને બીજાને 24 બેસણા કરવાના કીધા. કેમ ગુરુએ એમ કેમ કહ્યું? એ જાણે છે કે હું જેને 8મનું પ્રાયશ્ચિત આપું છું એ તો નવકારસી ચોવિયાર આ બધું કરે છે, ઓલો કંઈ કરતો નથી. એટલે એને લાંબો કાળ ચાલે એવું કરો એટલે એટલા દિવસ નવકારસી ચોવિયાર તો કરશે, સચિતનો ત્યાગ કરશે, પાણી પણ ઉકાળેલું વાપરશે. એટલે એ રીતે એ વિચારીને સામેની જીવ, સામેનો આત્મા, એનું જીવન કેવા પ્રકારનું છે એ બરાબર એને સમજીને કે એવી રીતે પ્રાયશ્ચિત આપે. એટલે પ્રાયશ્ચિત આપનાર ગુરુ તે એવા પ્રકારના અત્યંત ગંભીર પણ હોય, જ્ઞાની પણ હોય,
ગમે તેવા સંજોગો ઊભા થાય તો એ કોઈ દિવસે એમના મોઢામાંથી કોઈના પણ પાપનો પ્રકાશ ન થાય. એટલે કોઈનું પણ પાપ ક્યારે પણ બોલે નહીં. અને બીજી વખત ગંભીર પાપ કરેલું હોય એને આલોચના આપી હોય અને બીજી વખત પણ એ જીવ જાય તો પણ એટલી જ કરુણાથી, એટલા જ પ્રેમથી એની જોડે એ રીતે બેસે. એમ નહીં કે આ તો આવો પાપી છે, દુર્ભાવ થાય, આવું બિલકુલ ન થાય. ઉલટાના ગુરુને વધારે આનંદ થાય કે આત્મા કેટલો બધો લઘુકર્મી છે કે આવું પાપ પણ એને કહેવાનું મન થયું. બસ એ લઘુકર્મીપણું હોય તો જ એ પાપ આપણે બીજા પાસે બોલી શકીએ. ભારે કર્મીપણું હોય તો એ બોલાતું જ નથી. એટલે અને ઘણા લોકોને કદાચ કોઈને એમ હોય કે ભાઈ હું આ કહી શકું એમ જ નથી, તો એવા લોકોએ પણ છેવટે પરમાત્મા પાસે જઈને પણ રોજે રોજ એ પાપ પરમાત્માને કહીને પણ રડવું જોઈએ. એ રીતે કરીને પણ પાપને થોડું હળવું બનાવી શકાય. પછી શક્તિ આવશે, તાકાત આવશે, પરમાત્માની કૃપા એવી વરસશે કે હૃદયની અંદર વિનાશ આવશે. અને ક્યારેક કોઈક સદગુરુ પાસે ગયા તો બીજા આલોચના લેતા હશે તો આપણને પણ ભાવ થઈ જશે, ચાલો ભાઈ નહીં આ તો પાપ મારું, હું ગુરુને કહી દઉં અને આલોચના લઈ લઉં. એમ કરીને પણ આલોચના લેવાનો ભાવ જાગશે. એટલે સૌથી પહેલું કાર્ય પૂતગળ ઓસિરાવવાની ક્રિયા જે પૂર્વજન્મના અને વર્તમાન જન્મના અત્યાર સુધીના થયેલા જે પણ પાપો છે એ ભવ આલોચનાના સ્વરૂપમાં ગુરુ મહારાજ પાસે, અને ભવ આલોચના લઈ લીધા પછી પણ દરેક વર્ષે વર્ષે જે દોષો સેવાયા હોય એ ફરીથી એ ગુરુ પાસે જઈ, એ જ ગુરુ પાસે હું એટલા માટે કહું છું કે હવે એ ગુરુને તમારી પ્રકૃતિની ખબર છે. એટલે હવે તમારે કયો ધર્મ કરવાનો એ ગુરુને ખબર છે. બીજાની પાસે જશો તો સ્વાભાવિક રીતે આલોચના આપશે. અને તમે જેને આપણી પ્રકૃતિની ખબર છે એની પાસે જઈએ તો એ પ્રકારનું પ્રાયશ્ચિત આપે. એટલે જેમ ફેમિલી ડૉક્ટર હોય, બસ એવી રીતે આ ફેમિલી ગુરુ હોય. એને આપણા દોષની ખબર હોય. એટલે તમે કંઈક રજા લેવા જાઓ કે મારે આ તપ કરવો છે તો કે ના આ નહીં, આ કરો. તમારે વધારે સામાયિક કરવાની જરૂર છે, તમારે વધારે જાપ કરવાની જરૂર છે. જેની જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિના અનુસાર કે જેના જીવનમાં જેવા પ્રકારના પાપો થયા હોય એ પ્રકારે એ આલોચનાના સ્વરૂપમાં કે આરાધનાના સ્વરૂપમાં પણ એને એ આરાધના બતાવે. કારણ કે જે આરાધના પોતાને વધારે પ્રિય હોય એ વારંવાર કરવાથી તમારી કર્મ નિર્જરા પણ વધે અને એનો અભ્યાસ વધવાના કારણે ભવાંતરમાં પણ એ આરાધના વધારે સારી ને સારી ઉત્તરોત્તર વધતી જાય તો એ જીવની મુક્તિ જલ્દી થાય. એટલે આપણે ત્યાં એમ કહેવાય કે એક ગુણ પણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે કેવળ જ્ઞાન થઈ જાય. કોઈ પણ એક ગુણ પરાકાષ્ઠાએ પહોંચે એટલે તમને જે પણ ધર્મ આરાધનાનો યોગ ગમતો હોય એ વધારે ને વારંવાર કરવાનો. કારણ કે એ આપણને ગમતું કામ છે. એટલે ગમતું કામ હોય ત્યાં આપણી રુચિ જોડાય. અને રુચિ અનુયાયી વીર્ય. જ્યાં તમારી રુચિ હોય એના અનુસાર આપણી પ્રવૃત્તિ થયા વિના ન રહે. એટલે એ રીતે પણ આપણી કર્મની નિર્જરા વધારે થાય. કોઈને વ્યાવચમાં વધારે રસ હોય તો ત્યાં વધારે કર્મની નિર્જરા કરે. કોઈને સ્વાધ્યાયમાં વધારે રસ હોય તો વધારે સમય સ્વાધ્યાયમાં ગાળે તો વધારે એની કર્મની નિર્જરા થાય. કોઈને જાપમાં વધારે રસ હોય. એટલે જેનો જે યોગ જે પ્રકારનો હોય એ પ્રકારે એને એ રીતે કરવાનું છે. એટલે અહીં એમને એમ કહેવું છે કયે પાવો મનુષ્યો, કર્યું છે પાપ જેણે એવો મનુષ્ય, આલોય નિંદીય ગુરુ સગાશે. ગુરુ સમીપે આલોચના અને નિંદા કરીને, નિંદા એટલે પોતાની નિંદા, નિંદા બીજાની નહીં પણ પોતાના દોષોની નિંદા કરીને, પોતાની પણ પોતાના દોષોની નિંદા. એટલે આપણે જ્યારે કાયોત્સર્ગ કરવાનો હોય એના પહેલા અપાણમ વોશિરામી, હું મારા આત્માને વોશિરાવું છું. પણ કયા આત્માને? વિષય કસાયથી ખરડાયેલા આત્માને, અશુદ્ધ આત્માને, કર્મથી ખરડાયેલા આત્માને
એવા આત્માને ઓસિરાવું છું અને એ રીતે કાયો સર્ગ કરીએ છીએ. એટલે એમ અહીં ગુરુ સમીપે પણ આપણે જઈએ તે વખતે એમની પાસે તો આલોચના કરીએ, પણ એ આલોચના પહેલા આત્મસાક્ષીએ નિંદા ચાલે. હંમેશા જ્યારે પણ આલોચના કરો, કારણ કે પાપ આજે થઈ ગયું, આલોચના તમે પરમ દિવસે લેવા ગયા તો આજનું પાપ એ પરમ દિવસ સુધી તમને પશ્ચાતાપ કરાવે. એટલે એ નિંદા થઈ ગઈ, એ નિંદા આત્મસાક્ષીય થઈ, અને આત્મસાક્ષીય નિંદા થઈ એટલે ત્યાંય કર્મ હળવું થયું. અને એ કર્મ હળવું થયા પછી ગુરુ મહારાજ પાસે આલોચના લેવા ગયા અને તમે બોલ્યા એટલે ત્યાં જે હતું એનાથી અડધું થઈ ગયું. અને હવે ગુરુ મહારાજ જે પણ આરાધના કરવાનું કે એ આરાધનાની તમે શરૂઆત કરો અને ધારો કે આયુષ્ય પૂરું થઈ જાય, આલોચના પૂરી ના થાય પણ આયુષ્ય પૂરું થઈ જાય તો એ પૂરો લાભ મળે. કારણ કે તમે આલોચનાની શરૂઆત કરી દીધી છે, તમારો ભાવ હતો, આયુષ્ય ટૂંકું પડ્યું, પણ આશય એ હતો, ભાવ એ હતો, મારે જલ્દીથી આ મારી આલોચના પૂરી કરવી છે. એટલે એ રીતે પણ લાભ થાય. એટલે આલોય નિંદીય ગુરુ સગાશે હોય ઐરેગ લહુઓ, એ અતિ ભારવાળો તે આત્મા હળવો થાય છે. લહુઓ એટલે હળવો થાય છે. કેવી રીતે? તો કે ઓહર્ય વરુબ્બ ભારવહો, જેવી રીતે ભારને વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય, એમ આપણા આત્મા ઉપર આ પાપનો ભાર છે. એટલે તમે જુઓ કે જે કોઈ પણ હોય, હું હોઉં કે તમે, ગમે તે કોઈના પણ જીવનમાં મોટું પાપ કોઈ થઈ ગયું હોય, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલાય નહીં, એ યાદ હોય. માત્ર ને માત્ર તમે આલોચના કરી લો તો ભૂલી જવાય, એ જુદી વાત છે, પણ આલોચના ન કરી હોય તો એ પાપ યાદ હોય, અને એ પાપ એ તે વખતે યાદ આવે એટલે એ આપણી ગતિને બગાડી નાખે. એટલે એના કરતાં તમે આલોચના લઈ લીધી હોય એટલે હળવા થઈ ગયા, કારણ કે હવે એ ભાર માથા ઉપર નથી. ભાઈ ખોટું કામ થઈ ગયું હતું, પણ ગુરુ મહારાજ પાસે જઈને આલોચના લઈ લીધી છે એટલે હળવા થઈ ગયા. નહીતર એ પાપ તમને વારંવાર સતાવ્યા જ કરશે, હેરાન જ કરે. મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું, મારાથી આ થઈ ગયું, હવે મારું શું થશે? જ્યારે મૃત્યુ આવે એવા સમયે માણસને વિચાર આવે કે હવે મારું શું થશે? કેમ આવો વિચાર કેમ આવ્યો? આલોચના નથી લીધી માટે. જે પણ આલોચના લઈ લે પછી આ વિચારથી મુક્ત થઈ જાય, એની ભવાંતર સુધરી જાય. કારણ કે સંતોષ હોય કે જીવનમાં જે પણ દોષો સેવાયા હતા એનો પશ્ચાતાપ પણ કર્યો છે ને આલોચના પણ લીધી છે. એટલે આ રીતે આપણે 40 ગાથા સુધી આજે જોયું. હવે 10 ગાથા બાકી છે, હજુ 2 દિવસ છે આપણી પાસે, એટલે 2 દિવસની અંદર આપણે એ વાત કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી.